हस्तकला सेतु योजना गुजरात सरकार द्वारा चलाई जाने वाली एक परियोजना है जो कमिश्नर कुटीर और ग्रामीण उद्योग द्वारा संचालित की जाती है। इसे भारतीय उद्यमिता विकास संस्था द्वारा कार्यान्वित किया जाता है। નમસ્તે, મારું નામ દયાબેન ડોહટ છે। હું થરાદ શિવનગર સોસાયટીમાં રહું છું। હું ભરત ગૂંથણનું કામ કરું છું। આ જે ભરત ગૂંથણ છે એ સૂપ એમ્બ્રોઇડરી કહેવાય છે। આ પાછળથી થાય છે, એક એક તાર ગણીને કામ થાય છે, એની કોઈ પ્રિન્ટ નથી। જે ડિઝાઇન અમે કરીએ છીએ એ બધું પાછળથી થાય છે અને માઇન્ડથી થાય છે। આ અમારા ઘણા વર્ષો પુરાની છે। આ કળા 500-600 સાલ વર્ષોની છે અને અમારી આ સિંધથી આવેલી છે કળા। અમે 1971માં જ્યારે ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ થયું તો ત્યારે અમે સિંધથી આવેલા છીએ અને અમારા આ જે કળા છે અમારો એક અહીંયા થરાદ બનાસકાંઠામાં છે ને બીજું કચ્છ ગુજરાતમાં છે। બે જગ્યાએ અમારું આ કામ થાય છે અને હું કચ્છમાં છું। મને 1990માં મને એવોર્ડ મળ્યો છે આ સૂપ એમ્બ્રોઇડરી ઉપર અને એના પાછળ મને ઘણા બધા એવોર્ડ મળ્યા છે। નેશનલ એવોર્ડ મળ્યા, પછી સ્ટેજ એવોર્ડ, પછી પારંપરિક એવોર્ડ્સ, સૂરજકુંડ બેસ્ટ એવોર્ડ, કલાનિધિ, નરેન્દ્ર મોદી, આનંદીબેન, આ બધા મોટા મોટા આપણે મારું સન્માન કરેલું છે। એવા 10-15 એવોર્ડ મળેલા છે અને ઘણા બધા સર્ટિફિકેટ પણ મળ્યા છે। અને હું એવોર્ડ મળ્યા બાદ મેં ઘણી આ કળાને આગળ પણ લાવી છું। 10 કારીગરથી કરીને અત્યારે મારા કને 400-500 કારીગર કામ કરી રહ્યા છે અને એમાં હું કારીગરોને શીખવાડું પણ છું ડિઝાઇન, કલર, કઈ રીતે કામ કરવું, કઈ રીતે અને આપણે આગળ લાવીએ એ રીતે બધા કારીગરોને સારી રીતે સમજાવી અને આ કળાને આગળ વધારીએ છીએ। અને હું મારી કળા જે છે એને આગળ લાવવા માટે હું વિદેશોમાં પણ જઈ ચૂકી છું। ઇંગ્લેન્ડ ગઈ છું, ફ્રાન્સ ગઈ છું, શ્રીલંકા, અમેરિકા, આપણા ભારત દેશમાં દરેક જગ્યાએ આપણા મોટા મોટા સિટીઓ છે એમાં પણ અમારું આ બધી કળા જાય છે અને સારું રોજગાર મળી રહ્યો છે અને અમને વર્કશોપ પણ આપે છે અને હસ્તકલા સેતુ પણ એ પણ અમને ક્યાંય એક્ઝિબિશનમાં બોલાવે છે એ પણ સારી રીતે। અને અમારા આખા ઇન્ડિયામાં આપણું આ કામ મોટા મોટા સિટીઓમાં દિલ્હી, બોમ્બે, પૂના, કલકત્તામાં અમારું જાય છે, સેલિંગ થાય છે, ઓર્ડર પણ મળે છે। તાજ ખજાના છે, મોટી મોટી જે પાર્ટીઓ છે એ દસ્તકાર હાટ સમિતિ છે, આ રીતે પારંપરિક છે, ક્રાફ્ટ રૂટ છે, આ લોકો બધા અમે એમાં જોડાયેલા છીએ અને અમને એક્ઝિબિશન આપે છે। તો હું મારા કલાને બહુ વારંવાર નમન કરું કે મારી આ કલા મને આટલા સુધી આગળ લાવી છે અને જીવિત રાખવા માટે હું મારો પ્રયત્ન કરી રહી છું કે હંમેશા આ અમારી ચાલતી રહે પેઢીઓના પેઢીઓ અમે શીખ્યા એમ અમારા બાળકો અને એમના પણ બાળકો શીખતા રહે અને જીવિત રહે એ પ્રમાણે હું બધું કોશિશ કરી અને શીખવાડું છે બધાઓને, કારીગરને કે આપણી કળા સારી રીતે હાલે અને આપણને રોજગાર મળી રહે, આપણે આનાથી આગળ આવીએ અને આગળ વધીએ। એ મારો ખાસ મિનિંગ છે કે હું આનાથી આગળ આવી એમ બધા પણ એવી રીતે આગળ આવે અને એને આગળ વધારે અને આપણા દેશ વિદેશોમાં એનું ડિમાન્ડ વધે। અને અમારી આ વસ્તુ છે પહેલાં બહુ ટ્રેડિશનલ હતી, એટલે અમારા ઘર માટે પહેરવા માટે હતી। જ્યારે છોકરી મોટી થાય એટલે દહેજમાં પહેરવાનું બધી વસ્તુ હતી। કુર્તી છે, કાપડા છે, બેગ છે, કુશન છે, આવી રીતે હતા। અને અમે આ 1971માં યુદ્ધ પાકિસ્તાન થયો ત્યારથી અમે આવ્યા અને અમારું આનું ડિમાન્ડ થયું, સૃજન સંસ્થા છે એને અમારી ઓળખ કરી અને અમને એ પણ હેલ્પ કરી બહુ સારી રીતે। તો એનાથી અમે આગળ આવીએ છીએ। પછી મને એવોર્ડ મળ્યો, પછી અમે સંસ્થા બનાવી કલા રક્ષા, એમાં પણ હું સેક્રેટરી છું। અમે દર શહેરોમાં અને જઈએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ। અને અમારું પહેલું ટ્રેડિશનલ હતું અને અત્યારે અમે 25-30 વર્ષ પહેલાં તો અમે ખાલી ગળા કે એવું બોર્ડર બનાવતા હતા, નાની મોટી ચીજ બનાવતા હતા, કુર્તા કે સાડી। પણ અત્યારે અમારા કને 100-200 આઈટમ છે। એમાં સાડીથી કરીને મોબાઈલ સુધી ને નાના એરિંગ સુધી છે। 25 રૂપિયાથી કરીને મારા કને 1.5 લાખની વસ્તુ છે બધી। મોબાઈલ છે, બેગ્સ છે, શોલ, સાડી, દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળશે અને ખરીદવા મળશે। અને તમારે વર્કશોપ કરવું હશે તો વર્કશોપ પણ આપણે કરીએ અને શીખડાવી શકીએ।